અને નિર્વાણી પદ છે સાચું, પણ તમે આ બે લીટી પર કોઈ દાડો ભાર મેલ્યો, કોઈ દાડો નક્કી કર્યું કે વાણીમાં આવે એ વણસી જાય, પણ વાણીમાં શું આવે છે વણસી જાય? કહો. હમણાં કાળુભાઈ ભજનમાં પણ કીધું હતું, 18 વર્ણી તમે ગાય દોરાવો ને એક મટકીમાં લાવો, મથી મથીને તમે મોખણ ખોન વર્તન ઉજળો રખણા. રામ ભજનમાં હાલો તમે પાણ્યા જગમાં થોડકા જીવના. આપણે જીવવું થોડું કનાથી બગાડવું ધનરાજભાઈ? હે આ મનનો જોવથી ઓબળો ના મટે તેવથી સોમળો મટે એવો આલાય દર્શન થાય એવા. ખૂબ હળી મળીને ભજન કરવાનું છે, પણ સત્ય જેમ છે એમ જાણવાનું છે. અને એટલા માટે કીધું કે ભાઈ આવે છે વાણીમાં આવે એ વણસી જાય, પણ શું આવે છે વાણીમાં નક્કી તો કરો. તમામ મુખેથી જે પણ વાણી બોલાય એ વાણીની અંદર આવે છે કેવલ ને કેવલ શબ્દ, બીજું કોઈ નો આવે. અને જે તમારું સ્વરૂપ છે એ શબ્દાતીત છે, એટલે શબ્દમાં આવે એ શબ્દના તમે ગુલામ છો ને શબ્દ વણસી જાય. પણ જે શબ્દના તીત છે, શબ્દાતીત છે, જે નિરાકાર છે, જેને નિરંજન કીધો છે, કોઈને સત્ય કીધું છે, કોઈને અલખ કીધો છે, કોઈને જીનામ કીધો છે, એ ઓમાં આવતો નથી. કરંટ આ પંખામાં આવે ખરો? કરંટ વગર પંખો ચાલે નહીં, કારણ પંખા વગર કરંટને ના ઉપડી શકાય. અરસપરસ બે જ છે. જેમ કે મીઠુદાસ બોલ્યા છે, આપણા ભારતના સંત એક મહાન પુરુષ થઈ ગયા મીઠુદાસ. તમે કહો છો પ્રભુ નિરાકાર, તો પછી રામનો બેટો થઈને કો, આ દશરથનો બેટો થઈને કોને આ રાજ કર્યું? રાવણને કઈને માર્યો? તમે કહો છો પ્રભુ નિરાકાર, તો બાવા બાળીનાથની ગોદડી તને કોણ સંતાયો? બાવા બાળીનાથની ગોદડીમાં જ્યારે હંતાણો કંચા ગોદડીમાં, હે તો અમે પંચ ગોદડીમાં નહીં હંતાણો આવ્યો? હે અમે કંચન જેવી ગોદડી છે, પંચભૂતોની જે ગોદડી છે એની અંદર સમાયેલો આર્યો હંતાઈને બેઠો નથી. અરે ઈનો ઈ જ હંતાણો તો ઈનો ઈ જ જાડે દો જોતો જારે. જે વખત સાસદિયાના કાયર પાટ મંડાણો તો હમણો તો ચોકણ હંતાણો તો ગમણમાં ગમણ કની આવે? ગમણમાં શું નખાય? ચારો નખાય, ચારો. અને ચારો ઘોડું ખાતું હતું. શું ખાતું હતું? ઘોડાની ઘોડવાળમાં હંતાણો તો કઈ ગમણમાં. તારું અમાય જે મનરૂપી ઘોડું છે એમાં હંતાણો છે આર્યો. અમે જે ખોશ હોય બધું મોઈ જાય, બીજે ચો જાય છે. કહો તમે જે નાખો એ બધું ચર ચર કરે છે ને મોય હંતાઈને બેઠો છે. પણ કદાચ જો કદાચ હોહવાટું મારે મન હોહવાટું મારે અને કદાચ અવાજ કરે ને તો પાટમાં ખબર પડે, ચોકને શરીરના પાટમાં ખબર પડે. ઓમાં સાસદીઓ તોરલ પાટ મોડીને બેઠા છે અને એમાં મન ખબર પડી જાય કે ભાઈ જે સલ હંતાણો ચેવો, જે સલ મોય ભરેલું સલ છે હંતાઈ રહ્યું છે, એને કાઢો બહાર ને શીલો મારો એના ઉપર, તો તારું નાવડું પાર ઉતરી જાય. પેલા જાતે તું પીર થઈને પૂજો. યારી વાત આપણામાં આવે છે. અને મહાપુરુષોને કેવું છે, એક જ વખત નાવમાં બેઠો, બીજી વખત બેહવાનું આવે. એક જ વખત નાવમાં બેઠો મધ્ય દરિયે જઈને તોફાન ચડ્યું જાય વાવાઝોડું. તારું અમે મધ્યમાં જ્યારે આવે તાણ તોફાન ચડે. તમારા બે શ્વાસ જ્યારે હમાઈ જાય સૂક્ષ્મના ઘરમાં આવે એટલે તમારી ઇન્દ્રિયો તોફાન કરતી બંધ હોય. તોફાન તમારા આનંદનું ચાલુ થાય. શાનું? સાગરમાંથી જો ઉપડ્યું તું આવ્યું તોફાન, સાગરમાં ઉપડ્યું તું, દરિયામાં ઉપડ્યું તું. અને એટલે આપણા ભારતના સંતો કે લહેર દરિયાવાળી આવે. ગુરુજી મારા, લહેર દરિયાવાળી આવે. એ દરિયામાં તોફાન ઉપડે એટલે જે સલ હોય ને એને બીક લાગે, બીજાને બીક લાગે. તોરલને આરી વાતની બીક નથી લાગી, કારણ કે એના માથે ગુરુ હતો. ગુરુ ના હોય એને બીક લાગે. અને ગુરુ જેવો વચન ને વિવેકી, જે નરને નારી પાનબાઈ પછી એને બ્રહ્માજી જેવા આવીને લાગે. આ વચન ને જેના હંગાજ વિવેક છે એને બ્રહ્માજી જેવા પગ લાગે. હો આવવું પડે કે માગો તમારે શું જોવે છે. અને એ જ વાત સાહેબ તોરલને જાડેજાએ કીધું કે હવે મને બચાય. આ તો તોફાન ચડ્યું છે, તોફાનમાં હું બચું એવો નથી. તમને કેમ બીક લાગતી નહીં કે મારા માથે અલગ ધણી છે? કેવો ધણી? લખ ધણી
ધણી એટલે આપણો પતિ થાય, પણ જે લખવામાં નથી આવતો એવો અલખ. શું છે? આ સુધી વિજ્ઞાનની ભાષામાં વિજ્ઞાન નથી ગોતી શક્યું. અમેરિકાવાળા નાસાવાળા કોઈ દાડો ન ગોતી શકે. હમણાં સુંદર વાત કરી કે વપલી ફોપલીએ ન ગોતી ગઈ. જ્યારે બાળકનો જન્મ થાય ને એટલે તમે દ્રષ્ટિ કદાચ દવાખાનામાં જઈને જોવું હોય તો જોઈ લેજો ડૉક્ટરના કેમેરામાં. બાળક જ્યારે આવે અને એની નાળથી શેડો કપાઈ જાય એટલે પહેલો શબ્દ એનો એવો આવે છે, પછી આવે ને પછી આ આવે ઊવા. આ શબ્દ વિદેશના રહેતા હોય કે દેશમાં રહેતા હોય કે સામાન્ય મુદકો ખેતરમાં રહેતા હોય, દરેક બાળકનો એક જ ભાષામાં આવે ઊવા. ઈ આવે છે, ઈ કરંટ આલે છે, ઈ પોતે કરંટ છે, અને કરંટ આલીને પેલા બેનું મશીન ચાલુ કરીને ઈ નીકળી જાય છે. ઈ મોય માયામાં પૂરે ના રહે એનું નામ છે અલખ. અને ધણી છે બધાનો, આપણા બધાનો ધણી છે, અને ધણી આપણું સંચાલન કરી રહ્યો છે. ઈ ઘડીવાર માટે જો કરંટ છોડી મેલે ને તો હોય કોઈ હંગરવા તૈયાર. તમે ભજન સવાયા કરજો, કરી શકાય તો તરજો. તમે ભજન સવાયા, અરે નિત અભ્યાસ કરવો જરૂરી છે સાહેબ. એની અંદર તમે ધ્યાન કરો. કેમ ધ્યાન કામમાં ના આવે? ધ્યાન કરી તો જોવો તમે. તાણા ધ્યાનનો જ વિષય છે, ખાલી બકવાનો વિષય જ નથી સાહેબ. ધ્યાન ધરી લો તમે ધરુ દિશામાં, પછી ત્યો તો જખ મારે જમણા. સંતોભાઈ તમે ઢેંગલા રમત નહીં, રમણા. મહાપુરુષે વાત કરી છે સાહેબ. કરે કોઈ વાત સમજની જ્યારે ખમિયા કરીને ખૂબ ખમણા. જ્ઞાની હોય, સમજુ હોય, એ પલમાં સમજી જાય. ઓલા લબાડી કૂટાવે લમણા, તમે ઢીંગલા રમત નહીં રમણા. આ રમવાની ચીજ નથી સાહેબ. દીકરી એક કુંવારી હોય ને એટલી ઘણા ઢીંગલા ઢીંગલીના પિયરમાં રમતી હોય. ના નથી, તમારે જેમ કરવું એમ કરજો સાહેબ, પણ સત્ય કહીશ ને કહીશ. મને બોલાવજો, ના બોલાવો તો જય ગુરુ મહારાજ. અમારે અન્નપૂર્ણા માં આદ્યશક્તિમાં ભવાનીની કૃપા છે, આશ્રમ તમ ધોકાર ચાલે જ જાય. પણ દીકરી કુંવારી હોય ને ત્યાંથી ઢીંગલા ઢીંગલી રમે, ગમે એટલે કૂદકા મારે. પણ જ્યારે એની હગાઈ થઈ જાય ને હોમાના ધણીના ઘેર જાય ને પછી એ કણ હાહરીને જઈને કૂદકા ના મારી જાય. અને હાહરીને કૂદકા મારે ને પછી આખા ગોમના વાતો કરે, કનું બહુ આવી છે આ વય આવીને કૂદકા મારા થા. એમ જો તમે ધણીને વરેલા હોય ને તો કૂદકા બંધ કરજો. એ મનોરંજન થાય, આત્મરંજન નહીં થાય સાહેબ. લખીરામ બાપુ આવું જ કરતા હતા. લખીરામ બાપુ દેશ વિદેશની અંદર આવા કૂદકા મારે મનોરંજન કરાવે. અને કરમણ સાહેબ મળી ગયા સાહેબ, રેસમણ મતા હતા, સૂતર ચો રાખતા. અને એ સમયે એવું હતું કે આવું અજવાળું બજવાળું આવી લાઈટોની કોઈ સગવડ નહીં, મસાલો રાખવાની, એની અંદર હુતરની દિવેટો કરીને અજવાળું કરવાનું. જેનો જે વખત સમય હોય એને એ કણ લેવા માટે જવાનું. કરમણ સાહેબ ત્યાં કણ રેસા વણતા હતા. લખીરામ બાપુએ કીધું કરમણ સાહેબના ત્યાં મળ. એટલે ત્યાં કણ જઈ અને લખીરામ બાપુ ઉભા રહ્યા. બાપા ધારા ચાલતી હોય કદાચ એક વાત એવી આવી જાય ને તો સત્સંગની ધારા તૂટી જાય. એટલે કરમણ સાહેબને એમ થયું કે લાય આ વાતમાં સત્સંગમાં આવ્યો ડિસ્ટર્બ કરશે, એના કરતી આપણે એને જે જોતું એ આપી દઈએ. ઘરમાં બેઠા છે, બાજુમાં ડેલીમાં અંદર કમાડ વાખેલું છે. પેલો બહાર કમાડ ખખડાવે છે લખીરામ કે બાપા ઉતર જોવે છે. કોઈને બેઠે બેઠે હાથ લંબાવે છે, દિવાળી હું ખરો હાથ જવા દીધો છે. અને લખીરામે આ જોયું, મારું કુટુંબ આટલા વર્ષથી જેનું મનોરંજન કરું છું આ ગતિ હું જાણતો જ નથી. એને આખી રાત હુજ્યું નહીં રમવાનું. જો તમને વાતને જો ઠેસ વાગે ને હૃદય ઉપર તો તમને આશીર્વાદ ઊંઘ ના આવે. અને જો તમે હોયથી ભજન વાપરો રાતે જઈને સુખ શાંતિ હુઈ જો તો સમજી લેવું કે હજી તમને શબ્દો અસર કરતો નથી. જેને જેને શબ્દ અસર કરે ને એની દિશા અને દશા બે બદલાઈ જાય. ઊંઘ ના આવે સાહેબ, કદી એ નો આવે. અને લખીરામને ઊંઘ નો આવી કે મારું મોટું પાત્ર ભજવવાનું હતું, બીજું ભજવાઈ જાય છે. સવાર વેલો આવ્યો, બાપા આ ગતિ મારે જોણવી છે. આ શું છે કે આ વાત જેવા તેવાથી સમજાવી નહીં લે લખ્યા કે બાપા કરમણ સાહેબ મને બતાવો. હવે તમે જે જુગતી કરી આ જુગતી હું જાણતો નથી. કે એ જાણવું હોય ને તો તારે કૂદવાનું બંધ કરવું પડે. બોલ કરીશ કે બાપા આજનો દિવસ
આ બધું કરું છું, આ મનોરંજન લોકોને રીઝાવું છું, પણ તમે કીધું કે મારો પરમાત્મા જ્યારે રીઝે એવું કંઈક કરવું હોય તો આ બધું મૂકવું પડે. તો કે મૂકીશ કે હા બાપા, આજનો દિવસ ગામની અંદર જે પણ આ બક્ષિસ આવે, જે પણ ફાળો આવે, એ ફાળો મારી બેનને કાપડામાં દાન પેટે આપીને મારે નીકળી જવાનું, મારે લેવાનું. એટલે કીધું છે સંતોએ, મરું પણ માગવું નહીં, તન કેરે કાજ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા. અને એ વખત સાહેબ 4-5 ભક્તો આયા કે બાપા અમારું નાવડું રાતે ઊંધું પડતું હતું, તમે રાતે નાવડે ટેકો આલ્યો છે. પેલો લખીરામ ત્યાં ઉભો છે, કરમણ બાપા બેઠા છે, 4 ભક્તો જોઈને એક જણો માલિશ કરે છે કે બાપા વહામ શું થયું છે કે આ નાવડું રાતે તરવાય. કે બાપા તમે મને હુતર આપતા તા તો હોય ઉપદેશ કરતા 4 જણા, તો તમે નાવડું ક્યારે કે એ બધું કરવા વાળો મારો સદગુરુ ધણી છે, બીજો કોઈ છે. એ ગતિ મારો ગુરુ ધણ છે. એ જીવની ગતિ ગુરુજીની પાથ, જેમ કસ્તુરી કેરી સુવાસ. 14 લોક પવન પાણીને પ્રકાશ, 14 લોક કરે સાહેબા તારી આશ. એ જાડેજા આવો ને આપણે પ્રેમ થકી મળીએ, સદગુરુ પૂરા હોય ત્યાં જઈને મળીએ. એ વાતોને સમજાણી કે બાપા હવે જોગીનો વેહ પહેરેલો હતો, એ અમે પાત્ર ભજવાનું હતું જોગીનું. સાહેબ તારે જાણવું છે તો પેલું હું કહું એટલું કરે. માથે હાથ મૂલ્યો ને એક ચલમનો દમ માર્યો તો સાહેબ, હે અને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. હો જૂનું હતું એ બધું ભૂલાઈ ગયું. સ્ટેજ ઉપર આવ્યો ને જયારે આવ્યો ને એટલે બધા કે હવે નાયક કે તમે ગો હવે લખીરમ. એ લખીરમ એક જ અવાજ કર્યો કે કોટિક ભાણ મારા ઘટ ભીતર ઉજા અને ભૂમિકા મેં સકલી વાળી. શૂન્ય મંડળમાં બિરાજે છે મારો સાહેબો, અને ત્રિકુટીમાં લાગી ગઈ છે તાળી. એ બેનિયા દિવરતાણી આનંદ આનંદ હેલી રે, બેની મને ભીતર સત ગુરુજી મળી ગયા. એની બેનને કીધું કે લે બેન આ બધું આવ્યું છે લઈ રે, પણ હેડ આવવું હોય તો મારા ગુરુ મહારાજે મારા ગુરુનું આદેશ પરમાત્માનું એડ્રેસ આપી દીધું. કયો શૂન્ય મંડળમાં બિરાજે છે મારો સાહેબો. શૂન્યમાં તમે ન રહો, તમારું ધ્યાન રહી ગયા કરે. જેમ મેળામાં ફરતા હોય પણ નવું હગું થયું ને તો આખો મેળો એમ ના ફાવે. જેનું હગું નવું થયું ને એ તો ધ્યાન જેનું હગું કર્યું એમ જ હોય. મેળો ના આવે વચ્ચે એ કણે. અને જો હજી મેળો આવતો જ હજી તમે પૈણા નહીં, હગું નહીં થયું. અને ઈ ગુરુ મહારાજ આપણને સમજાવે છે એ વાત. મેળામાં પછી તમે તમારામાં મેળો ના હોય સાહેબ. તમે ભલે મેળામાં રહ્યા. ભગવાન કૃષ્ણજી ગીતામાં અર્જુનને કહે, હે અર્જુન આખા જગતના અણુમાં તું તપાસ, હું જ છું પણ જગત મારામાં નથી. હું બધામાં છું પણ જગત મારામાં છે. કારણ કે બધું મારા માટે મરેલું. આ બધું તો મેં મારી મનથી રચેલી માયા છે. અને માયા ત્રિગુણી પ્રકારની છે. અને ત્રિગુણી પ્રકારની માયામાંથી કોઈ સોડાવે તો એવો તત્વજ્ઞાની ગુરુ મળી જાય, સત્ય તત્વ વેતા મળી જાય તો તને ઓમાંથી ઉગારીને બહાર. અને એ તારે કરવું હોય તો હરું પારના કોઈ ગુરુ મહારાજ તમને ગાડીને બહાર આલવાના નહીં. તમારે તરવું હોય તો. અને એટલે સંતોએ કીધું તરવું હોય તો તરી જાજે, બીજાનો ભાગ બગાડીશું. તારા માર્ગડે ઓબા રોપ આવજે, તું બીજાના ભાગ બગાડીશ ના. ભવ સાગર તરવા માટે નાવ મળ્યું છે, ઊંઘમાં ઊંધો વાળીશ ના. તરી શકાય તો તરજે મનવા, બીજાને તું ડૂબાડીશ. શબ્દ ઘણા આવે છે જીવનમાં. બધા સંતોના શબ્દો આપણને ઉપયોગી છે. કારણ કે જો જેની જરૂર છે ત્યાંથી તોને ન તજાય. બાકશ ઘર બાળી દે પણ ઘરમાં. હવે બાકશમાં હળિયું જ આવી, હળગાવાનું જ કામ કરે. પણ તમારે દીપ પ્રાગટ્ય કરવો છે કે કોના હાલા હળગાબાથી તમારા હાથમાં વાત છે. ઉપયોગ કરતો તમને જો આવડતો હોઈએ સારો કરજો. હો કોકનું ભલું થાય એવું કરજો. શબ્દો તો હજારો આવે છે પણ સારો શબ્દ આપણો જીવનમાં ઉપયોગી બને, બીજાને આપણે મદદરૂપ થઈ શકીએ. આ ધર્મ જે કરે એ ધર્મી, અને બીજા જોડે હજારો જોડે કરાવે ને એને મહાધર્મી કહેવાય. ધર્મ શું છે? ધર્મ તમે જે ધારી રહ્યા છો એને ધર્મ. તમારે ધારણ કરવું એ ધર્મ છે. શું ધારણ કરવું છે? તમારું નામ જે અસલ નામ છે એને ધારણ કરવું છે.
આ તો જે દેહરૂપી વિષ્ણુગીરી પડ્યું છે પણ એ દેહના રૂપનું પાડ્યું છે. વિષ્ણુગીરી આ દેહની અંદર કઈ રીતનો છે વિષ્ણુગીરી જોણે બીજો ન જોણી શકે. તો ભલે બધાને બોટ લીધો, મારા નામ નથી. પૂછો તમે તાર કે તમારું જે નામ છે એ તમારું આ પિંડમાં કઈ રીતનું છે, કયો છે યાર નક્કી કરો. વગળી ટચ કરીને બતાવો. અને ટચ જ્યારે થઈ જાય ને તો તરત સ્કીન ઉપર તમારી લીટાઈ બદલાય ચાલુ થાય. પણ આપણે સલેટમાં એટલા બધા લીટા કર્યા છે ને, જો લખે એવું રાખ્યું નહીં. ગુરુ મહારાજ ધોવે તો ધોરાય એવું નહીં હો. અને એટલે ગુરુ મહારાજે કીધું, સંતોએ કીધું, બધા સંતો એક જ વાત કરે છે કે પરમાત્માનું ભજન કરજો, તમે તમને ઓળખી લેજો. તમે જાતે તમે એને ઓળખી નહીં કહો એટલા માટે આવશ્યકતા નહીં, પણ જરૂર છે 110% ગુરુની. ગુરુ વગર તમને વિશ્વમાં કોઈ છોડાઈ શકે એવો નથી. એટલે છૂટી જાજો. મણોનો અવતાર મળ્યો છે, પોત ભૂતોના શરીરમાં જાણી શકાય એવી વાત આ શરીરથી જણાય છે. શરીર છે તો સાધન છે, કરંટ છે તો જણાઈ જાય. જો કરંટ હાલવા ચાલવાનો ઓછો થયો અને મોય સ્ટેમિના ઘટ્યા નહીં દાડો કોઈ સમજા હે નહીં હો. આપણે કહે કે શરીર ઓમ થાય, પણ પગમાં થોડુંક એક કોટો વાગે ને જરાક દુખતું હોય ને તો ઉપેલિયા માળવાળાનો ઊંઘ ન આવે. ઉપેલિયા માળવાળાનો ઊંઘ ના આવે, વસન ઊંઘ ના આવે, કોનાને ખબર ના પડે, નાકનો સુવાસ બરાબર ના આવે, મોઢેથી બોલાય નહીં. હમણાં વાત કરીએ કે ગુરુ મહારાજના ચરણે જઈને શું બદલવાનું, કે વાણી બદલો. એટલે અમારા કદુરામ મહારાજને બેન ચર્ચા થઈ, કીધું બાપુ બોબડા શીખે શું બદલે કહો. ગુરુ મહારાજના ચરણે જો તમારી વાણી બદલાઈ જાય તો જે જન્મથી બોબડા છે, જેની જીભ ઉપર સરસ્વતી જ નહીં, તો એને શું બદલવાનું? એને કદાચ ગુરુ મહારાજના ચરણે જવું હોય તો એને શું બદલવું કહો? એ તો નક્કી કરવું કે રેણીમાં લાવવાની વાત છે સાહેબ. હે તમારા એ જે સુરતા છે રેણીના ઘરમાં આવે ને એટલે તમારે બદલવું ના પડે, બદલાઈ જાય. આપી કશું બદલવું ના પડે. તમારી સુરતાઈ રેણીના ઘરમાં 24 કલાક 8 પોરની 32 ઘડી રાખવાની વાત છે. અને તમારા હાથમાં છે, જેમ કે બાજી જ તમારા હાથમાં છે. રજકણ નહીતર રજરી દાસી રણમાં ઉડી રહી છે રેત. બાજી છે બજી તારા જ હાથમાં, બીજા કોઈના હાથમાં છે જ નહીં. આ તો કે મને આર્યો નડે છે, માર્યો આ નડે છે, કોઈ તમને નડતું નથી. જો તમારે કરવું હોય તો અડધા તો પરીક્ષા કરે કે પેલો ગુરુ કરાવે ની ચમ થાય છે, પછી આપણે કરાવવા. અર્થાત મને હાલ ઘણાએ કીધું બાપુ ગુરુ કરાયા છે ને તારનું તો શાંતિ નહીં રહી. તો કેજો મોડી થાય છે, ગાવડે મોદા થાય છે, ઘેર તબિયત બગડે છે. હવે શું ગુરુ મહારાજ આવું બગાડતા છે? આ બધું તારા મનના કારણ છે. એટલે જીવનમાં ગુરુની આવશ્યકતા છે સાહેબ. તમે ભૂલા પડો ને તો તમને ગુરુ બતાવે, બીજો કોઈ બતાવી શકે? ભૂવા ના બતાવે હો. ભૂવા તમને ભરમાવશે, અને ભૂવા કોઈ દાડો તમને સાચી વાત નહીં કરે, કદી નહીં કરે. જો તમને બાધા આલશે, તમારું કોમ જો કદાચ થઈ જાય તો તરત બોલેરો ગાડી લઈને આવી જાય ઘેર. બોલો મારી માતાએ જેવું કોમ કર્યું, હવે તમારે આટલું તો કરવું જ પડશે. એટલે તમારું કોમ થયું છે એટલે તમારે કરવું પડે. અને જો ભૂલે ચૂકે તમારું કોમ ના થયું, મહિનો થઈ ગયો, બાધા પૂરી થઈ ગઈ કે ભાઈ હવા મહિનો થયો પણ ભુવાજી કોમ નહીં થયું, એટલે શું કે તો તમે મન ડગાયું છે. પણ એ એમ ના કે મારે જોવામાં ખોમી જો પડી છે, કદી ન કે એ અહમ ભાવ ના છોડે. એ કદી એ તો કોક મળી જાય સાહેબ. પીપાજી મહારાજ જેવા મહાકાળીની પૂજા કરતા હતા, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાકાળીની પૂજા કરતા હતા ને, એના પલમાં સાહેબ સેવકો મળી ગયા અને છૂટી ગયું. કારણ કે રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી વિવેકાનંદ બે ગુરુ શિષ્ય હતા. કામરૂ દેશ આટલો મલક છે ને તેઓ જતા હતા, અને તેઓ જાય ને એટલે પુરુષ પાછો ન આવે. આ સંતને એમ થયું કે લાય આજ હું મહાકાળીનો પૂજારી છું અને મારે પણ આ પરીક્ષા કરવી છે, મારે જવું છે કામરૂ દેશમાં. અને તેઓ સ્વામી વિવેકાનંદ બે ઉભા છે ને વચ્ચે એક નદી આવે છે. નદીનો ભાગ ટૂંકો હોય છે. બંને જણા છેડે ઉભા છે. ઘણા જોગીઓ મહાત્મા વૃદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલા, ખૂબ ભણેલા ગણેલા, સંસ્કૃતનો અભ્યાસ કરેલો, જેને તપસ્યા કરીને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલી એવા મહાપુરુષો ત્યાં જ હોય છે. નદીની અંદર પાણી ઉપર ચાલીને માણસો જતા રહે, કોઈ કૂદકો મારીને જતો રહે, કોઈ આડો ઊંઘો જતો રહે. આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. સ્વામી વિવેકાનંદ ને બધા શિષ્યો બે ઉભા છે, રામકૃષ્ણ પરમહંસ પણ બેઠા છે. એટલે ગુરુ મહારાજની નજર સ્વામી વિવેકાનંદ ઉપર પડી કે મારો સેવક વાળું શું કરે છે આ બધું જોઈને.
એટલે પેલા શિવકે કીધું કે પેલા પાર નહીં જવું, આ બધા જતા રહેશે, આ કૂદકા મારે છે, આ પોણી પર ચાલીને જતા રહેશે, આવી બધી સિદ્ધિઓ. તો આપણા ગુરુ મહારાજ તો મહાકાળીના પૂજારી છે, રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. તો તમે કોણ? એટલે કે ગુરુ મહારાજને કરવું છે એમ કરશે. જો એને નતું કીધું બાપુ તમે આ કરો, કે ગુરુ મહારાજને જે કરવું હશે એ કરશે. બધા નીકળી રહ્યા એટલે એક નાવિકને રામકૃષ્ણ પરમહંસે અવાજ કર્યો કે ભાઈ પેલા નાવિકને બોલાય. એટલે નાવડા વાળો નાવ લઈને આવ્યો ને કે બાપા બોલો, કે મને હોમે પાર ઉતાર. બાપા ઉતાર્યું, મારો ધંધો છે. પૈસા કેટલા લે? કે 2 વના. ખિસ્સામાંથી કાઢીને 2 વના તરત આપી દીધા કે લે હવે મને પેલા પાર ઉતાર. એટલે વિવેકાનંદને એમ થયું કે મારું બધું આટલો બધો મારો ગુરુનો વનમ કોઈ નહીં, આ બધા આમ પોણી પર હેડ્યા જતા રહે, પગ મિલીને પીળા કૂદકા મારે. માર ગુરુ મહારાજ તો ઓનાથી 10 ગણા ચડિયાતા હશે. તો એને આવું કેમ ન કર્યું? પણ પૂછવું નહીં, હવે પડતે વાત. હોમા કોઠે ઉતાર્યા ને ચોકણ જઈને વાતે ગાતે હોમયું, હોમેથી ઢોલના નગારા વાગતા આવે ને એટલે નરેન્દ્રએ પૂછ્યું કે બાપા આ ઢોલનો નગારા છે ને વાગી? તો કે નાવિક વાળાને પૂછો ભાઈ, આપણે તો હોય નવા નવા સાગમમાં. નાવિકને પૂછ્યું કે બાપા જોગીઓ તો હોય ઘણાય આયા ને ઘણાય જ્યાં, પણ પહેલી વખત મારા નાવમાં બેસીને જેને ભાડું આપ્યું હોય એનો જે હક થતો એ આપ્યો હોય ને તો પહેલો રામકૃષ્ણ પરમહંસ આયા છે. ત્યારે સ્વામી વિવેકાનંદે ગુરુ મહારાજને કીધું કે બાપા તમારા પાસે તો આટલી બધી રિદ્ધિ સિદ્ધિ હતી તો તમે એને વાપરી કેમ નહીં? કે 1-2 ઓના હારું થઈને તમારી અસલ ક્રિયા કોઈ દાડો ન વપરાય. આ તો હાલ મને કહે છે કે બાપુ ચમચમ સાહેબ વાપરો, એટલે તમે પાત્ર સાફ કરીને આવો ને દાડ તમારે કહેવું નહીં પડે હો. એ દાડો તમારે કહેવું નહીં પડે. તો જોગીના નાભીમથી નીકળશે ને કોઈ દાડો અફળ ન જાય, કમાણમાંથી તીર નીકળેલું કોઈ દાડો ખાલી ન જાય. એમ સંતના મુખમાંથી નીકળેલો વચન છે કદાચ તમારું કલ્યાણ તો થઈ જાય, પણ જો સંતને હોમાં પડ્યા ને તો એને દુભવ્યું તો સાહેબ એમાંથી નીકળેલું છે દુનિયાનો બ્રહ્માંડમાં કોઈ નારાયણ છે કે ભોળોનાથ છે કે બ્રહ્મા છે કે દેવી શક્તિ છે, કોઈ બચાવવા વાળો છે નહીં. એટલે બની શકે એવો સામાન્ય કોઈ પેન્ટમાં ભલેર્યો એ સંતનું સ્વરૂપ છે. એને કોઈ દિવસ હૃદયની ઓતેડી દુભાવવાનું કાર્ય આપણે નહીં કરીએ. બની શકે તો તમે ઠંડા માટલાનું પાણી પાજો, બની શકે જય શ્રી કૃષ્ણ કરજો, ના બને તો કોઈ એમ ના કહેતા કે રાતા પીળા થઈ રહ્યા થઈને કેમ કરે. અને એટલે ખૂબ આવા સંતો જગાડે છે. આજનો ભજન સત્સંગ યોગ સાહેબ ચડોતર ગામની ધરતીમાં અવારનવાર ભજન અમારા કરશનભાઈ બધા ફોન કરે, અમારા ધનરાજભાઈ ખૂબ બધા સેવા કરી રહ્યા છે. અને એમાં આવા સંતો અમારે સાહેબ જેને આચાર્ય પદનું અધિકારી માણસ છે પણ છતાં સંતો આવે ને એટલે એને ગાદી બેસવાની શોખ જ ના હોય કે મારા સંતોની સેવા કરે. એવા અમારા રણછોડરામ મહારાજ જ્યારે ભાવ હોય ત્યારે સાહેબ સંતોની સેવામાં ભક્તોની સેવામાં હાજર હોય. દરેક ભક્તો આપણે બધા હળી મળી જે બની શકાય આપણે સેવા બધા ભક્તો કરે છે ને આ ખાતાના છે એ ખાતામાં બેઠા છે ને કે બીજા કોઈ અમે બેસી શકે એવા નથી. એટલે દરેક સંતોને વંદન છે. આપણે બધા સાથે મળી જીવનના ધર્મને માનવ જન્મ આવ્યો છે એને એક યુવા પેઢીને આપણે સાચી દિશા આપશું તો આવનાર યોગ છે ને મહાયોગ બની રહે. અને જો કદાચ આવો યોગ આપણે નહીં આપીએ, આપણી પાસે સેન ગુરુ મહારાજ કદાચ જો છે ધન અને આપણે તો સાચું નહીં આપીએ ને તો આવનાર પેઢી આપણને માફ નહીં કરે સાહેબ. એટલે જીવનમાં સંતોએ કીધું છે મારે જીવવું થોડું કનાથી બગાડું. 50 વર્ષ છે ને હવે 10 વર્ષ જો ગાઢન વળી 5 વર્ષ ગાઢા સાહેબ. હે આ તો નક્કી નહીં. 2030 આવે કે નાએ આવે પ્રતિભાઈ. એટલે સમય બને તો સારું કરી લેજો જીવનમાં. આપણને હાથમાં આવ્યું છે આનંદ કરજો, બીજાને નડવાનું કાર્ય ન કરતા. તમારું હરાય તો સારું હરી જાજો, ખોટું હરી ન જતા સાહેબ. પરમાત્મા બધી તમે ભજનમાં છો એનું ફળ તમને અવશ્ય આપશે ને આપશે. એટલે ચડોતર ગામની ધરતીમાં તમામ સંતોના ચરણોમાં વંદન કરું છું અને મારી વાણીને અહીંયા વિરામ કરું. સદગુરુ ભગવાન કી, સદારામ બાપાનો